મને ક્યાં શોખ છે થોડો કદો સ્ટાર્ટ થઈ ગયો કે જેને આપણે રિંગ પહેરાવવાની હતી પાર્ટી મજામાં જોશો. અત્યારે અમે જઈએ છીએ પાલીતાણા અને હંમેશાની પ્રથાની પ્રમાણે શિવમભાઈ લઈ આવ્યા છે સ્ટિંગ. સ્ટિંગ વગર થોડું હાલે હે સ્ટિંગ વગર થોડું હાલે સ્ટિંગ હે ઘણો વેગ્યું ભાઈ અમારી પ્રથાની પ્રમાણે સ્ટિંગ આવી ગઈ છે તો સ્ટિંગ પી લઈએ. અને આજે આપણે જવાનું છે પાલીતાણા. શિવમભાઈ આજે રિંગ પહેરાવા જવાનું છે પાલીતાણા. હું પહેરાવી દઈશ ને કોને એમ શિવમભાઈને નથી ખબર કોણ આવે છે. આપણે પાલીતાણા આપણને મળવા આવે છે અને આપણે આજે રિંગ પહેરાવવાની છે. એમ તો જો આમ ઈચ્છા નથી બ્લોગમાં દેખાડવાની, કોઈ ઈચ્છા હશે તો છેલ્લે દેખાડી દેવું, બાકી બ્લોગમાં નહીં આવે પણ થોડુંક તો દેખાડશું જ. તો આ બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો જોતા રહેજો. શિવમભાઈ કોણ છે તમારા માટે સરપ્રાઈઝ છે અને બ્લોગ જોવાના માટે સરપ્રાઈઝ છે. આ લોકો બ્લોગ આખો પૂરો કરશે તો ખબર પડશે કે કોણ આવ્યું ને કોણ ગયું કોણ ગયું. એટલે વેટ લેવો પડે કઈ હે યો અમે તેને ફોન કરી દીધો છે અમે આવવાના છે. ઘરેથી નીકળી ગયા છે અને મારી વીટી જે ઘર છે દીપિકાની છોકરી નહીં બેન. હલો હલો હજી તો શરૂઆત કરી 2 મિનિટ નથી થયા, થાકી ગયા. મેં એને કીધું તું કે નીચે રહેજો. કાંઈ નહીં હો પરાલા લઈને આવ્યો. તારી વાત નથી કરતો, એને રિંગ પહેરાવવાની છે એની વાત કરું. એને મેં કીધું તું કે નીચે ઊભા રહેજો પણ આમ થાકી જવાના છીએ. કાંઈ વાંધો નહીં, રિંગ તો જ પહેરાવી જ છે. છે મેં પહેરાવી દઈશ ને. મને ક્યાં શોખ છે થોડો. શિવમભાઈ ફૂલ થાકી ગયા છે, હજી 100 દાદરા નથી ચડ્યા. 3600 ક્યારે ચડશે? હવે આપણું બે બોર્ડ પૂરું. એક વાત કહું, રિંગ પહેરાવા આવ્યા અને સિદ્ધાણા એને કીધું તું નીચે રહેજો. પરાણા લઈને આવ્યો. તારી વાત નથી કરતો યાર. એક બેકારના પેટનો દુશ્મન પાડી લેવો હારો, ભાવો જિદ્દી દોસ્ત નો હારો. ભાઈ આજે અનુભવ થઈ ગયો મારો હરિપટનો. ઉપર જવું ને આ તો પહેરાવાનું જ છે. ગીવ અપ હે કીપ ઇટ અપ તને કહું છું. થાકી ગયા છે સાવ શિવમભાઈને લીધે. ઊભું રહેવું. ના એમ તો શિવમભાઈ ચડી શકે છે. ઉપર ફોન કર્યો છે કે ઉપર જ છું અંદર, તમે આવો. આ તો રિંગ પહેરાવી જ દેવી છે શિવમભાઈ, બરોબર ને? હા તમારે બરોબર. બહુ થકવાડી દીધા જો તમે. પછી 3600 દાદરા છે ઉપર, ક્યારે ચડશો નક્કી ન હોય. એ તો અડધે જ રિટર્ન. હું જે આટો એમાં ત્યાં ઉપર જવાનું. એને બોલાવી લેવાનું. હે નીચે ઉતરતા થોડા કઈ વાર લાગે. વાર ન લાગે. જોઈએ આગળ શું થાય છે. બ્લોગ મસ્ત બનવાનો છે, જોતા રહેજો. રિંગ પહેરાવાની છે કે જેને આપણે રિંગ પહેરાવવાની હતી. સોરી મારે એ આવ્યા જ નહીં. મેં ફોન કર્યો પણ મોબાઈલ હવે સ્વિચ ઓફ આવે છે. શિવમભાઈ હવે મને ખાલી ખોટો ચડાવ્યો અને જો અત્યારે ઘણું બધું શરીર 10 કિલો મેં ઉતારી નાખ્યું ચડીને અત્યારે એમ કે એ બેન જ ન આવ્યો. લ્યો બોલો
આમાં એવું હતું કે ઘણા લોકો મને ઘણા ટાઈમથી કહેતા હતા કે થોડો કોલ પ્રેન્ક વિડીયો બનાવો. તો મેં કહ્યું કોલ પ્રેન્ક તો નથી કરવો, આ તમારા હારે પ્રેન્ક કરી નાખીએ. પ્રેન્ક પણ બહુ જોરદાર કર્યો. કે કોઈને વીટી પહેરાવાની નહોતી, ખાલી આપણે મસ્ત રીલ્સ ને એવું શૂટિંગ કરવા અહીંયા આવ્યા હતા પાલીતાણા. જોવા તમે ખાલી ડુંગરા નજારો જુઓ. હજી અહીંયા મિનિમમ 3600 દાદરા છે અને હજી અમે 100 નહોતા જતા તા આપી ગયા. એટલે રિંગ પહેરાવવાનો પ્લાન આપણે કેન્સલ કરી નાખ્યો હવે. ઉપર પગી જેવું કીધું પછી ફોન જ ન આવ્યો એનો. પછી અમે હાલતા થઈ ગયા. રમાડી ગયા તમને એટલું બધું મહેનત કરાવી. અમારે થઈ ગયા આપણે આજે થઈ ગયો તમારી હારે પ્રેન્ક. કાંઈ વાંધો એટલો બધો વિડીયો તમે જોયો છે તો આગળ વિડીયો જોતા રહ્યો. હજી અમે નીચે ઉતરીએ છીએ જેથી અમે બહાર જવાના છીએ. અહીંયા સુધી જોયો છે ને તો આખો વિડીયો પૂરો કરતા જજો. જોતા રહ્યો બી કન્ટિન્યુ બ્લોગ. તો રિંગ પહેરાવવાનો પ્લાન હતો એ પ્લાન કરી નાખ્યો છે કેન્સલ, કેમ કે કોઈ આવ્યું જ નહીં એટલે અમે પહેરાવા ગયા નહીં. પહેલી વાત તો એ જ તે તમે રિંગ લઈને આવ્યા જ નહીં. આ તો પ્રેન્ક કરવાનો હતો તમારા લોકો હારે. બીજા હારે કર્યા કરતા તમારા હારે કરી નાખીએ ને. મારી યાર આપણે હારે થયો એને નહોતી ખબર, એને તો એમ કહીને જ લાવ્યો હતો બિલકુલ આપણે રિંગ પહેરાવા જવાની છે. બરોબર ને? કાંઈ વાંધો નહીં, ચાલો અમે હવે ઉતરીએ છીએ. હજી ઘણા બધા બહાર જવું છે તો જોતા રહે બી કન્ટિન્યુ બ્લોગ. હાલો ચડવામાં એટલી વાર ન લાગી એટલે તો વાર ઉતરવામાં લાગે છે. કારણ કે ભાઈના ફોટોગ્રાફી બંધ નથી થતા અને મારે શું બંધ નથી થતી એટલે બ્લોગનો ટાઈમ જ નથી મળતો. રોજ રીલ્સ આવે પણ બ્લોગ નથી આવતો. મહેનત કરીએ છીએ પૂરી કે બ્લોગ તો લેશું જ તે. કાલે જ તે કાલે જવાનું છે આપણે બાબરા. કાલે અમે બાબરા જવાના છીએ ને એનો પણ બ્લોગ એક અલગથી બનાવી દઈશું, કેમ કે એની મુલાકાત એક અલગથી થવાની છે. શાયરી જોન. કાંઈ વાંધો નહીં, ચાલો આ વિડીયો તો હમણાં થોડીક વાર આપણે પૂરો કરી નાખશું, કેમ કે પછી બહુ લાંબો થઈ જાય તો તમને મજા નહીં આવે અને ઉતારવાનો ટાઈમ અમારી પાસે રહે નહીં. કે ફાઇનલી હવે નીચે પહોંચવા આવી ગયા છીએ. તો ચાલો અત્યારે અમે શિવમભાઈના મામાના આશ્રમ ઉપર આવ્યા હતા. જો મહાદેવના દર્શન કર્યા. સામે હનુમાનજીનું મંદિર છે અને પાછળ કાળભૈરવ દાદાનું મંદિર છે. પણ અમે એવું છે કે ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે અમે પાછળ આવીને થોડોક વ્લોગ લઈ લીધો અને હવે જઈએ સીધા ભાવનગર. હાલો હવે નીકળીએ ફાઇનલી રિંગ પહેરાવાની હતી. શિવમભાઈને મૂકીને મારા ઘરે વયો ગયો હતો પણ બ્લોગ લેતા ભૂલી ગયો, કેમ કે સાવ થાકી જ ગયા હતા. એટલે અત્યારે બ્લોગની એન્ડિંગ આપવા અત્યારે એડિટિંગ કરતો હતો ત્યારે ખબર પડી કે બ્લોગની એન્ડિંગ તો જે આપી જ નથી. તો બ્લોગની એન્ડિંગ આપી દઈએ. તો વિડીયો તમને ગમ્યો જ હશે, મને ખબર જ છે, કેમ કે પ્રેન્ક થઈ ગયો છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે વિચાર તો છે આવા નવા બીજા બ્લોગ બનાવશું, એના માટે તમે વેઇટ કરજો. અને કાલે જાઉં છું બાબરા, તો બાબરા માટે વ્લોગ બનાવશું અમે અલગથી, તો અપલોડ કરીશું. કેમ કે હું શિવમભાઈ 2 જણા જવાના છીએ, બાકી ઘણા બધા લોકો છે પણ એ બહુ ખ્યાલ નથી. પણ હવે જશું એટલે તમને વ્લોગ બનાવીને અપલોડ કરી દઈશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો.